વડોદરાની સંત કબીર સ્કૂલના સંચાલકો સામે ફરિયાદ થઈ। કેટલાક વાલીઓએ ડીઈઓને ફરિયાદ કરી। સંત કબીર સ્કૂલના સંચાલકો મનમાની કરતા હોવાનો આરોપ છે। વિદ્યાર્થીઓના એલસી આપવામાં હેરાનગતિ કરતા હોવાનો આરોપ। અગાઉના વર્ષના ડિફરન્સના નામે વધુ રૂપિયા લેતા હોવાનો આરોપ છે। જો આ પૈસા નહીં ભરે તો એલસી નહીં આપે તેવી ધમકી આપી। વાલીઓની કોઈ પણ ફી બાકી ન હોવાની ડીઈઓને રજૂઆત કરી। ઇન્ચાર્જ ડીઈઓએ સમગ્ર મુદ્દે નિવેદન આપ્યું છે। વાલીઓની ફરિયાદના આધારે અમે તપાસ કરી રહ્યા છીએ। સર્ટિફિકેટ માટે એપ્લાય કર્યો હતો એટલે અમને શનિવારે ફોન આવ્યો કે તમારા બાળકનું પેપર શોઈંગ છે અને ફી સેટલમેન્ટ માટે શાળામાં આવવાનું છે। એટલે અમે લોકો કાલે સ્કૂલમાં ગયા, બધા પેરેન્ટ્સ ગયેલા, 10:30નો ટાઈમ આપેલો હતો। અમે ત્યાં ગયા એટલે અમને પહેલાં આ કાગળ હાથમાં આપ્યું। એમને એવું કીધું કે આ ફીસ તમારે એઝ પર ગવર્મેન્ટ નોર્મ્સ તમારે આ 15,000 રૂપિયા ભરવાના છે। તમે ભરશો તો જ તમને એલસી આપવામાં આવશે। એફઆરસી પ્રમાણે ફી લેતી નથી એ એમનું સૂચન છે। એ ઉપરાંત ટર્મ ફી વધારે એક્સ્ટ્રા માંગે છે, એ પણ એમની રજૂઆત છે। વાલીઓનો એવો પણ આક્ષેપ છે, સાહેબ અમને રાત્રે 11 વાગે ઈમેલ કરીને પણ અમને હેરાન કરવામાં આવે છે, અમારા બાળકોને એલસી આપતા નથી। તો કોઈ પણ સ્કૂલ ગમે તે બોર્ડની હોય, કોઈ પણ બાળકને એલસી અટકાવી શકે નહીં। પણ સાથે સાથે ધારો કે જે બાળક અત્યારે એપ્રિલમાં દાખલ થયું છે, એનું ટર્મ શરૂ થઈ ગયું છે, તો એને 1 માસની ફી તો એને ભરવી પડે। બાકી શાળા સામે શાળાને સૂચના અપાઈ ગઈ છે। વાલીઓને પણ મારું એવું કહેવું છે, તમે અત્યારે જાઓ અને તમને સહકાર આપશે। જો સહકાર નહીં આપે તો આપણે અગાઉ જેમ સ્કૂલો સામે આપણે પગલાં લીધા, એની સામે પણ આપણે કડકમાં કડક પગલાં લઈશું। અને આ મુદ્દે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, આખો વિવાદ શું છે તે જણાવશો? બિલકુલ દિલીપા, વાત કરવામાં આવી તો સંત કબીર સ્કૂલના સંચાલકોની મનમાની સામે હવે વાલીઓ છે તે મેદાને આવે છે। આજે વાલીઓ છે તે ડીઓ કચેરી છે ત્યાં રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા, કારણ કે દિવસે સંત કબીર સ્કૂલનું જે શિક્ષણ છે તે પણ છેલ્લા કેટલાય સમયથી કચરાવાનો આક્ષેપ છે કે વાલીઓ દ્વારા કરવામાં આવ્યો હતો। તેને જ લઈને વાલીઓ છે કે પોતાના બાળકોને અન્ય સ્કૂલમાં મૂકવા માટે પોતાના બાળકનું એલસી છે તે લેવા માટે પહોંચ્યા હતા, પરંતુ ત્યાં જે સ્કૂલના સંચાલકો છે તે ડિફરન્સના નામે આજે વાલીઓ છે તેમની પાસે વધારાની ફી છે તેમની માંગણી કરી રહ્યા હતા, અને તેને જ લઈને હાલ શાળાના સંચાલકો દ્વારા પણ 8,000 નફરત કરવામાં આવી અને કહેવામાં આવ્યું હતું કે જો પૈસા ભરશો તો જ આ બાળકોની એલસી છે તે મળશે। જોકે વાલીઓ દ્વારા ડીઓને પણ 53% ફી બાકી ન હોવાની રજૂઆત તે કરવામાં આવી છે। સાથે સાથે વાત કરીએ તો સંત કબીર સ્કૂલ હોય અથવા તો વિદ્યા સ્કૂલ હોય, આવી અનેક સ્કૂલો છે કે જે વડોદરા શહેરમાં અનેકવાર વિવાદમાં આવી છે, તેમ છતાં પણ કોઈ પણ નક્કર પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નથી આવતી, અને તેના જ કારણે સ્કૂલના સંચાલકો છે તે આ પ્રકારે પોતાની મનમાની છે તે ચલાવી રહ્યા છે। આજે તો ચોક્કસ ઇન્ચાર્જ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે કે વાલીઓની ફરિયાદ મળી છે, તપાસ કરવામાં આવશે, જો ગેરરીતિ થઈ હશે તો યોગ્ય કાર્યવાહી પણ થશે। પરંતુ ક્યાંક આ નિવેદનો છે તે માત્ર ઓફિસ પૂરતા જ રહેતા હોય છે કે અહીંયા લાગેલી છે। અનેકવાર વાલીઓ છે તે ડીઓ કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચે છે, પરંતુ તેઓની રજૂઆત છે તે સાંભળવામાં નથી આવતી, અને આ જ પ્રકારે સ્કૂલના સંચાલકો છે તે પોતાની મનમાની ચલાવી રહ્યા છે, અને તેના જ કારણે આજે શાળામાં અભ્યાસ કરી રહેલા બાળકો છે તેમના શિક્ષણ પર પણ મોટી અસર પડે છે। જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો।